એના યથા વિધિતોપચારાચારે દ્રવ્ય જે કાંઈ મળ્યું છે એનાથી પ્રતિષ્ઠા કર્મ પ્રારંભે ભગવાન ગણપતિ પૂજનમમાં સ્વસ્તિ પુણ્યા હવા જન્મમાં સ્થાપિત હરિયર મજમૈયા પ્રિયતા નમઃ हमारे खोड़ियार भैया हमारे ऊपर प्रसन्न થાય એ સદા સંકલ્પ આજનો મારો અને તમારો મનોરથ કે આજની પૂજા વિધિ પૂર્ણ થાય અને એ આમ કરવો માનું કામ હાથ જોડીને પગે લાગવો કે માં અમે તો હરાખી ગણપતિ બાપાના સ્વરૂપની પેલા ધારણા કરી લેવાની છે કે ભગવાન ગણપતિ દેવ અને બધાએ મંત્ર બોલવાનો છે યા સોરા બોલો नमो नमस्ते गणपते नमः स्वरूपं परिकल्पयामि ध्यायामि आवाहयामि अक्षरपुष्पं समर्पयामि डोका बजरावो भगवान मणं मया पूजा गृहाणः गणनायकः फूल राखी लो मात्र चोखा नहीं मात्र फूल राखो भगवान ने आपको भगवान दयालु देव છે સ્થિર થઈ અને પ્રભુ અમારી સેવાને ગ્રહણ કરું ભગવાનને ભાવ કર્યો 4-5 હાથમણી જળને ભરીને પધરાવી દો પારવૃક્ષાલનાર્થે જલમ સમર્પયામિ હસ્તયોઃ અર્ઘ્યં સમર્પયામિ મુખે હાથમણીયં સમર્પયામિ વરુણ સ્નાનં સમર્પયામિ શુદ્ધોદકં સમર્પયામિ જળનો ભરેલો લોટો લઈને માથે જરાક ધરા કરી દો हरि ओम गंगणपति नमः गंगणपति नमः गंगणपति नमो नमः नमो गणेभ्यो गणपति सत्याय नमो नमो गणेभ्यो गणपति सत्याय नमो नमो विष्णुभ्यो गणपति सत्याय नमो नमो विरुगेभ्यो विष्णुभ्यो सत्याय नमो नमः भगवान ने जरा का डबा तुम्हारा के वस्त्रेण पर तो फूल से भरा कर लियो મારી પાસે સિક્કા ને મને થાળી ક્યાં દેખાય છે રીતિ જરા તો એ લઈ લેજો અને સ્નાન કરાવીને ભગવાનને આગળ મૂકી દીધો ફૂલ પધરાવી દો ચાંદલો કરી દો કંકુનો અનામિકા આંગળાથી આંગળીથી ફૂલ ચોખા પધરાવી દો અને ભગવાનને કઈ પૂજા દીવો પ્રગટાવી દીધો છે આપણે યજ્ઞ મંડપમાં થોડોક ધૂપ કરી નાખો અગરબત્તી એક બાજુ ફરી દો સત્યનારાયણ હોય કરવું છે ફૂલ અને ચોખા એની ઉપર પધરાવી દેજો પૂજા પરિપૂર્ણ થઈ મંત્ર પુષ્પાંજલિ ભોગાવા ફૂલ રાખી લ્યો સંકિત થઈને બોલું સમયનો ભાવ છે મારી પાસે આપણો પ્રયોગ બહુ લાંબા મંત્રો વાળો બધો છે ભગવાન ને એના પીઠ ઉપર બંધાવી દેવાના દેવાના ઓલી અગરબત્તી પ્રગટાવી ક્યાંક એક બાજુ ધૂપ સળીને ક્યાંક પધરાવી દો એક બાજુ ગણપતિ બાપાને ઈશાનના અગ્નિ મંડળમાં પધરાવી દો હવે યજ્ઞના દેવતાઓનું હાલવા ચાલવામાં ક્યાંય ધૂપ સળી લડે ને કુંડની બરાબર અડધી ફરજો એટલે ક્યાંય હાલવા ચાલવામાં આપણે તકલીફ ન કરે એમ ધૂપ સળી દેવતાઓને મંડળને આપણે પૂર્ણ તૈયાર કરી દીધા છે અંતરિક્ષમાંથી દેવતાઓનું આહવાન કરવાનું છે મારા વેદવાદી બ્રાહ્મણ મિત્રો બધા એક સાથે 2 વખત હરિ ઓમ રો હયાગ્રતા સંગો વિશ્વદોષો અપરિદાસો વેદા દેવારો જરા સર્વે રક્ષા રક્ષો અરિષ્ટાદેવી
स्वस्तिनो बृहस्पतिर्दधातु जन्म रक्षः आकाशमंडलમાં ઉડાડી દો प्रतिगृह्यतां सिद्धि सिद्धि सहित गणपति देवताय नमो नमः पुष्पासनम पुष्पनुवासन अर्पण करो છો ભગવાનના ચરણમાં પધરાવી દો પુષ્પાસને સ્થિરો હે ભગવાન આ પુષ્પની ઉપર તમે સ્થિર થાઓ પૂજા કરવી છે મોટું શરીર છે લાડવા જા સંહાર મૂર્તિ શિરોમુકુટ ગદા શ્રી કરમ ચંદન ભગવતે ધૈર્યવલ મુખ્યમાન ક્ષત્રિયના ધર્મ્યારાના ચિંતન મંદિર એનું રક્ષણ કરે એ ભયંકર ક્ષેત્રપાલનું રૂપ છે હરિ ઓમ રક્ષો રક્ષો લઈ જતી આજે એના બીજા કોકને ચડાવી हरि ओम मकरा आरुड़ा देव्ये नमो नमः षोडशवार्षिकी देव्ये नमो नमः ईशा कमलासनारूपा लक्ष्मीवासी कमलासनारूपा जलने चमते भत्य सुभद्रिकां कान्तेनवासिने श्रेष्ठ तेजस्वी च पदनावहोरात्रे पार्श्वे च सुधराणि रूपमश्विनो यात विक्रम निखाण मुंबई खाण जलने प्राणायाम कराયું છે ને આવડે આવડે મેં કીધું કે આપણે લાઈવ હું કરી નાખું તસ્મા અરંગમામો જે છે આને ઉપર બદલાવી દો चेतनारूप मंत्रा सर्वचैतन्य रूपां सामर्थ्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात् वच्चे पधरावी दो बुद्धि भगवत्याये त्रिगुणात्मिकाये नमो नमस्यासने वर्ष समपर्यन्तम क्षीरो भव क्षीरो भव क्षीरो वर्ष समपर्यंत 100 वर्ष सुधीમાં તારે આ થાળી એટલે કા પૂજા કરે
બધા લોકોને ફરજિયાત જય બોલવાની છે. જ્યારે માતાજીને 56 ભોગ ધરાવવાના છે હરીશભાઈ. અને જેનો આપણે બધા ખૂબ અભિનંદન આપીએ છીએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કે એમને ખૂબ સુખ પ્રાપ્ત થાય. તો દાદાને આપી દેવાના. અને ત્યાર પછી દાદાને આપણે બધું કામ સોંપી દેવાનું છે અને દરેક યજમાનો બનશે અને એક પછી એક લાભ મળવાનો ચાલુ થઈ જાય. આપણી પાસે સમય બહુ ઓછો. અંબે અંબિકેમ બાલકેન માનૈરી કચન સહજે ભગતોર્ગામ ગામદેવી નવાસરી સન્નદેવી રવિશયાપો ભવંતુ ભીતૈ સંજોરવે શ્રવંજનઃ ભવતી બ્રહ્માણનો ધ્યાનકવીરાય નમો નમઃ. એતદા સ્વરૂપ કલ્પના. હવે જે કાંઈ મૂર્તિ જે કાંઈ રૂપ તમારી સામે છે એના ચરણની અંદર ફૂલ અને ચોખા પધરાવી દો. એક મિનિટ કવિજો મને ચા પરાણે. ચરણ કમલ પાદ વૃક્ષાલમ સમર્પયામિ પધરાવી દો. આ તો તમારું થોડું ન પડ્યું રહે એની અંદર તમે પધરાવજો. પાદ વૃક્ષ બીજી વાર મૂકી દેજો આટે. પાદવૃક્ષાલયાર્થે જલમ સમર્પયામિ. નિત્ય પૂજન મુખે આત્મની ત્રીજી ચમચી પધરાવી દો. ફરીને પાછી ચોથી ચમચી પધરાવી દો. ગૌરોદગમ પરિક સાદ્રશી ગાભ. એ પુરુષે લીધી. હું કહું છું એ સમજ્યા. જે પ્રતિમા માતાજીની હોય એ સ્ત્રી પ્રતિમા કહેવાય. પુરુષ પ્રતિમાની અંદર દિગ્પાલ બધાય પુરુષ પ્રતિમામાં આવે છે. પુરા બાપા પ્રતિમા જેની પાસે છે એ પુરુષ એની ઉપર હાથ ફેરીને સ્ત્રીઓ પાણીની ધારા કરે. હાલો કરી દો ધારા. એક બાજુ ભાઈ ઊંધા નો કરાય દાદા, મારા બાપ ઊંધા નો કરાય. હાલો થઈ ગયું. હા હાલો મૂકી જો મૂર્તિ ને ત્રિશુળ થેલી ઉપર પાણીની ધાર કરી દેજો. બીજા કોઈ આવું હોય તો એની ઉપર ધારા કરી દેજો. નથી એટલે આ રૂઢિને સ્વચ્છ કરી લેજો. પછી દરેક કુંડ ઉપર ઘી છે. અનામિકા અને પુરુષ મૂર્તિ છે એને બાયું કોઈ ન અડે. ઘીનું એ પણ થઈ ગયું. અને સ્ત્રી પ્રતિમા છે અને બાયું અડે છે. ₹1 બોલ ચાલુ છે. નિકુંજભાઈ કિશોરભાઈ કાનાણી ગામ ખોડિયા તરફથી. જે કોઈ ભાઈઓને લાભ લેવો હોય તો અત્યારે ઓર્ડર કરી અને આપણે થોડી જ વારમાં ફાઇનલ બોલ પર જશું. તેમજ ભાઈ ગામ થોડીવાળા તરફથી બોલ ચાલુ છે. તો 3 બોલ આપણે 10 વાગે ફાઇનલ કરશું. તો 15 મિનિટનો સમય છે. જે કોઈ ભાઈઓને લાભ લેવો હોય તો વિચારીને બોલ. ચરણો બરાબર છે. ટમાટર રાખો દેવી
સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ જૂના સાવર અને હસ્તક છે મેહુલભાઈ કાનાણી હાલ સુરત 2 લાખ અને 2000 રૂપિયાનું યોગદાન આપે છે ચંદુભાઈ શંભુભાઈ શાંતિનગર 2 લાખ રૂપિયા આપે છે જયસુખભાઈ ડાયાભાઈ જૂના સાવર 1,11,000 રૂપિયા આપે છે ભરતભાઈ મધુભાઈ નવસારી હાલ મોરબી 1,11,000 રૂપિયા શંભુભાઈ દેવશીભાઈ જૂના સાવર 51,000 રૂપિયા આપે છે વિનુભાઈ કાનાણી રાજકોટ 51,000 રૂપિયા દલસુખભાઈ લાલજીભાઈ ભેસાણ તોરણિયા ગામના હાલ અમદાવાદ 11,000 રૂપિયા છે કિશોરભાઈ નાગજીભાઈ રાજકોટ 51,000 રૂપિયાનું યોગદાન આપે છે કરશનભાઈ નાનજીભાઈ સાપર 51,000 રૂપિયા પરસોત્તમભાઈ વીરજીભાઈ ખોડિયાણા 51,000 રૂપિયા અનિલભાઈ ભવનભાઈ ખોડિયાણા 21,000 રૂપિયા મથુરભાઈ શંભુભાઈ કાતડી 51,000 રૂપિયા હિંમતભાઈ રવજીભાઈ ખોડિયાણા 21,000 રૂપિયા મથુરભાઈ રવજીભાઈ કાતડી 11,111 રૂપિયા દામજીભાઈ કાળુભાઈ કોલવાડી 11,111 રૂપિયા ભીખુભાઈ પરબતભાઈ સાપર 11,111 રૂપિયા ઉકાભાઈ પરબતભાઈ સાપર 11,111 રૂપિયા બકુલભાઈ આંબાભાઈ ખોરડી 11,111 રૂપિયા અશુભાઈ બાબુભાઈ હનુમાનપુર 21,000 રૂપિયા નારણભાઈ નાનજીભાઈ ગીર ગરડા 21,000 રૂપિયા રામજીભાઈ રાઘવભાઈ કાતડી 11,111 રૂપિયા દિનેશભાઈ ભવનભાઈ 11,111 રૂપિયા અરવિંદભાઈ રવજીભાઈ કાતડી 21,000 રૂપિયા કિશોરભાઈ કાળુભાઈ દેવળા 51,000 રૂપિયા કિશોરભાઈ વીરજીભાઈ ખોડિયાણા 21,051 રૂપિયા દિલીપભાઈ રાણાભાઈ દેવળા 11,111 રૂપિયા વેલજીભાઈ થોરડી ભૂલ છે 11,111 રૂપિયા ધીરુભાઈ વેલજીભાઈ થોરડી 21,000 રૂપિયા વિનુભાઈ વસરામભાઈ સુરત 11,000 રૂપિયા પ્રાગજીભાઈ પરબતભાઈ સાપર 11,000 રૂપિયા વસરામભાઈ રૈયાભાઈ સાપર 11,111 રૂપિયા કડવાભાઈ ટીડાભાઈ બગસરા 11,000 રૂપિયા સુભાષભાઈ નારણભાઈ બુદડી 11,111 રૂપિયા રમેશભાઈ નાનજીભાઈ રાજકોટ 21,000 રૂપિયા હિંમતભાઈ લાલજીભાઈ રાજકોટ 11,111 રૂપિયા અરજણભાઈ બેચરભાઈ તાલાળા 11,111 રૂપિયા લાલજીભાઈ બિરજીભાઈ બગસરા 11,111 રૂપિયા રમેશભાઈ ગોરધનભાઈ દેવળા 11,111 રૂપિયા વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ દેવળા હાલ સુરત 11,000 રૂપિયા અરવિંદભાઈ મંજુભાઈ નવસારી 21,000 રૂપિયા કાળુભાઈ મોહનભાઈ ઘંટિયાળ 21,000 રૂપિયા દિનેશભાઈ તથા જયેશભાઈ હાલ નવસારી 1,21,000 રૂપિયા સ્વર્ગસ્થ ધીરુભાઈ માધાભાઈ માલકનેશ મુખ્ય દરવાજા પેટે આવે છે હસ્તક દિનેશ કાનાણી 1,11,000 રૂપિયા ધીરુભાઈ સવજીભાઈ સુરત 21,000 રૂપિયા બાબુભાઈ હંસરાજભાઈ દેવળા 11,111 રૂપિયા સ્વર્ગસ્થ બાબુભાઈ ભીમજીભાઈ માલસિકા હસ્તક છે રમેશભાઈ 1,01,111 સ્વર્ગસ્થ સાકરબેન તથા ખોડાભાઈ કાનાણી હસ્તક છે નરસિંહ બાપા હસ્તક છે ખોડા બાપાનો ટોટલ પરિવાર ગામ સાપર 1,01,11 કાળુભાઈ આંબાભાઈ કંડિયા લખવામાં મિસ્ટેક થઈ છે 11,111 કાળુભાઈ આંબાભાઈ કંડિયા 11,000 રૂપિયા મનુભાઈ મોહનભાઈ નવસારી 11,000 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ નવસારી 11,111 સૌજીભાઈ ભૂરાભાઈ દેવળા 11,111 સ્વર્ગસ્થ નારાયણભાઈ ટીડાભાઈ ગુતડી હસ્તક છે મનીષભાઈ 51,000 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ વેસા 11,111 રૂપિયા ભરતભાઈ રવજીભાઈ 11,000 રૂપિયા ઘનશ્યામભાઈ ભીખુભાઈ સુરત 11,111 રૂપિયા પિયુષભાઈ ઘનશ્યામભાઈ થોરડી 11,111 રૂપિયા ત્યાળભાઈ ગોકુળભાઈ જૂના સાવર 11,111 રૂપિયા વિપુલભાઈ નારાયણભાઈ દાબાળ 11,111 રૂપિયા નાનજીભાઈ જીવરાજભાઈ કંડિયા 21,000 રૂપિયા અક્ષર નિવાસી નાનજીભાઈ ભાણાભાઈ બગસરા હસ્તક રમેશભાઈ કિશોરભાઈ દિનેશભાઈ અને જયસુખભાઈ તરફથી આપવામાં આવે છે 11,111 રૂપિયા ભરતભાઈ રવજીભાઈ થોરડી 11,000 રૂપિયા હિંમતભાઈ ભાણાભાઈ નારાયણભાઈ દેવળા 11,000 રૂપિયા નરેન્દ્રભાઈ દેવરાજભાઈ જૂના સાવર હાલ અમદાવાદ 11,000 રૂપિયા કનુભાઈ નારાયણભાઈ દેવળા 11,000 રૂપિયા હર્ષદભાઈ કાળુભાઈ દેવળા 11,000 રૂપિયા અરવિંદભાઈ કાળુભાઈ દેવળા 11,000 રૂપિયા પ્રીત કિશોરભાઈ રાજકોટ 21,000 રૂપિયા અશ્વિનભાઈ કાનજીભાઈ બગસરા
21,000 રૂપિયા અશ્વિનભાઈ કાનજીભાઈ બાબરા, 1,51,000 રૂપિયા ચંદુભાઈ હતા, એમાં બીજા 51,000 નો વધારો કરી 2,02,000 રૂપિયા ચંદુભાઈ શાંતિનગર. આપણે આગળ જે બોલ બોલ્યા છે 11,111 રૂપિયા શૈલેષભાઈ ઠાકરસિંહભાઈ સાપર, 11,000 રૂપિયા વિનુભાઈ પરસોત્તમભાઈ અભરામવરા, 75,000 રૂપિયા સિંહાસનમાં યોગદાન બેટા આવે છે અનિલભાઈ બનુભાઈ શાંતિનગર તરફથી, 11,000 રૂપિયા ભવનભાઈ નાનજીભાઈ સાપર, 11,111 રૂપિયા સ્વર્ગસ્થ શાંતાબેન ધીરુભાઈ ગામ જૂના સાવર તરફથી આપવામાં. આ એક 11,000 ઉપરની યાદી છે યોગદાનની. તો જે કોઈમાં કાંઈ મિસ્ટેક હોય, ભૂલ હોય તો સુધારો જરા કરાવી શકો. અનિલભાઈ કાનાણી અને શિવલાલભાઈ કાનાણી ગામ ખોડિયાણા વાળાથી ધારા તરફથી મહાઆરતીનો બોલ 45,101 રૂપિયાનો બોલ લઈ છે. બોલો ખોડિયાર માત કી જય. 51,000 રૂપિયા મંદિરના બાંધકામ પેટે યોગદાન આપ્યું છે. અને વિશેષ ભવનભાઈ એમના પપ્પા એટલે આપણે ભવન કાકાની વાત કરીએ તો મંદિરની અંદર ઘણી બધી સેવા એવી આપી છે કે ટ્રેક્ટર પોતાનું લઈ કોઈ પણ વસ્તુ લેવા જવાની મૂકવી, માલ સામાન પોતાનું ટ્રેક્ટર લઈ પોતે મહેનત કરી અને કામ કર્યું છે. ડીઝલનો એક પણ રૂપિયો નથી લીધો. તો આ સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોરદાર તાળી થઈ જાય ભવન કાકા માટે અને બંને વડીલો માટે. અને ખાસ અહીં અમારી બાજુમાં ઉભા છે પુરુષોત્તમ બાપા, એને પણ દાદ દેવી પડે એટલા માટે કે ઘણી વાર વાત થતી એકલા છે આ વસ્તુ પૂરી કરી કોઈ એન્જિનિયર વગર એટલે કોઈ નાની વાત નથી. માતાજી કરે છે પણ તમે જે જવાબદારી લીધી પરિવાર એ બદલ તમારા માટે પણ એકવાર જોરદાર તાળી. અને સૌથી મોટી બાબત માતાજી ઉપર એટલી શ્રદ્ધા અને પરિવાર ઉપર વિશ્વાસ. 7 લાખ રૂપિયાની ઘટતી રકમ તો કે પ્રતિષ્ઠા તો દિવાળીએ કરી. હજી મારે વાત થઈ કે મહિના પહેલા શું આયોજન છે તો કે માતાજી કઈ કરશું અને 20 દિવસ પહેલા કાર્યક્રમ ફાઇનલ થઈ. તો ખરેખર શ્રદ્ધાને પણ એક નમન છે. પણ ધનની સેવા તો વડીલોએ કરી છે અને ખરેખર આ મંદિર પૂર્ણ થયું. હવે તમારે હાથે ચડાવવું હોય છે તો તમે અગર તમારો છોકરો કે કોઈ છે એના હાથે ઉપર ચડવું છે તો ભલે નકર કર્યો. હવે આવડું મહાઆરતીના બોલમાં 2,000 રૂપિયાનો વધારો કરે છે અમારે પ્રફુલભાઈ નાગજીભાઈ કાનાણી ગામ સાપર. ओम ऐं ह्रीं क्लीं घोड़ियार देव्यै नमो नमः. ओम ऐं ह्रीं क्लीं घोड़ियार देव्यै नमो नमः. ओम ऐं ह्रीं क्लीं घोड़ियार देव्यै नमो नमः.
વાસ્તુપુરુષાય ઓમ વાસ્તુપુરુષાય ઓમ બહેનોને નિમ્ર વિનંતી કે થોડી વાર શાંતિ રાખો બાપા. પૈસાની રિક્વેસ્ટ કરી કે પૈસાની જરૂરિયાત છે તો એમાં અમે લોકો તકતીની યાદીમાં આગળ બી નામ બોલેલા છીએ કે 21,000 રૂપિયા મથુરભાઈ શંભુભાઈ કાનાણી ગામ કાકદડીવાળા તરફથી હતા અને હસ્તક છે જગદીશભાઈ અને પ્રફુલભાઈ. પણ જે જરૂરિયાત અને માતાજીની આજ્ઞાને પાલન કરી એ બંને ભાઈઓએ જે એમાઉન્ટનો વધારો 21,000 માંથી 1,11,000 રૂપિયા એને પૂરી રકમ આપણા મંદિર માટે યોગદાન પેટે આપે છે. એક વાર જોરદાર તાળી પાડી. 21,000 જે રકમ મંદિરના બાંધકામ પેટે લખાવી હતી. અત્યારે માતાજીના કામ માટે પૈસાની જરૂરિયાત છે. એમને ખબર પડી કે ભાઈ ફંડની જરૂરિયાત છે અને મને માતાજીએ પૈસા આપ્યા છે તો મારે વાપરવા જોઈએ. તો એક માતાજીની આજ્ઞા મુજબ રકમનો વધારો કરે છે કે 1,11,111 રૂપિયા પૂરા. ખૂબ ખૂબ ધન્યવાદ. બંને ભાઈઓ માટે ખૂબ ખૂબ આભાર અને માતાજીને પ્રાર્થના કે બંને ભાઈઓને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. આ વર્ષ બી ખૂબ સારું છે બધા જ યજમાનો માટે. ફરીવાર એકવાર નામ હું બધાને યાદ કરાવું છું. ખરેખર યાદ કર્યા જેવું ભાઈ પણ 21,000 માંથી વધારો કરી અને 1,11,111 રૂપિયા આપણા મંદિરને યોગદાન પેટે ભેટ આપે છે. ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓ. થેન્ક યુ.
બાવડી મારી ઝાલજે હાથ કરું આવજે ખોડલ હાથ કરું આવજે હાથ કરું ત્યાં આવજે ખોડલ હાથ કરું ત્યાં આવજે પૂછો મારી માવડી બાવડી તું તો ઝાલજે પૂછો મારી માવડી માતા તું તો હાથ ઝાલજે સમરે દોડી આવજે ખોડલ સમરે દોડી આવજે સમરે દોડી આવજે ખોડલ સમરે દોડી આવજે કાનાણી પરિવારમાં ખોડલ કાનાણી પરિવારમાં કાનાણી પરી પૂછે મારી માવડી ખોડલ બાવડી મારી ઝાલજે આખુરે ચકારે છદીવાલા વેરી થાય રે જગ આખું ચકારે છદીવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો આયલ ખોડલ ને કેજે મોગલ ને કેજે વેલિયા વાલી વેલી આવશે 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 ખોડલ આવશે ખોડલ આવશે રે ખોડલ આવશે ખોડલ આવશે ખોડલ આવશે ખોડલ આવશે રે ખોડલ આવશે આવશે ખોડલ આવશે રે છબી મોઢા ફેરવે માનવી તેથી ગલડું બોમ જાય રે છબી મોઢા ફેરવે માનવી તેથી ગલડું બોમ જાય રે તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે ખોડલ ને કેજે બ્રહ્માણી ને કેજે વેલિયા વાળી વેલી હાલશે આવશે 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 ખોડલ આવશે ખોડલ આવશે રે ખોડલ આવશે ખોડલ આવશે રે ખોડલ આવશે નવ લખેલો બડિયાળી ગોળી બાગડી બગડે રાસરે નવ લખેલો બડિયાળી ગોળી બાગડી બગડે રાસરે અધિકાર કા બની લાલ ગગડી અધિકાર કા બની લાલ ગગડી ફૂલ દે જોડી સિરસા નવ લખેલો બડિયાળી ગોળી બાગડી બગડે રાસરે वे मारी होड़ी रासरे में माँ खोडल मढोड़े रासरे में मोगल मढोड़े रासरे में माँ खोडल मढोड़े रासरे में नव लखलो बड़ियाड़ी गोली मारी मढोड़े रासरे में ती हाल में जब होई जाती कोई है तू न वो करे લખતા સુર તમે ઉભી રહો એક ઘડીએ ભાતલી લઈ ભેડજે ખોડિયાર લાજુ રાખ નાયણ લખત લેલું આવજે રમતા મારી તારા બાલુડા અને કોક દી કયા ઘાય નીકળી જાય હે કદી કે જો માં ખોડિયાર ને અરે રે એ તો એક વાર યાદ કરે જગદંબા માતી જોગણી અને મારી જપિયો તિહારે ખોડલ ને જારે રાજીયા રે આવે ખોડલ ને જારે વાજીયા રે આવે વાજીયા ને પુત્ર દેત જાય માતા નંદી તે મંદિરે વાજીયા નો પુત્ર દેત જાય વાજીયા પુત્ર દેતા જાવ ખોડિયાર તા
મંદિરે પાંદડાના પાન કાજાવ ખોડિયાર તારા મંદિરે કાતળિયા ધરા વાળા ખોડલમાં બોલાવે મારી તારા બાળ ખોડિયાર આવે ને રમવા ખોડલ ના રે આંધળા રે આવે આંધળને આખી દેતા જાવે આંધળને આખી દેતા જાવે ખોડિયાર તારા મંદિરે કાતળિયા ધરા વાળા ખોડલમાં કાતળિયા ધરા વાળા ખોડલમાં માતાના પગલા ઝાઝા થાય તાતા હવે હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય મારી ખોડલના મારી ખોડલના પગલા ઝાઝા થાય ત્યાં ત્યાં હવે હારું થાય મારી ખોડલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય મારી ખોડલ જેને માણી જાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય મારી ખોડલ જેને માણી જાય મતડે માના દેવા થાય જીવન માયંજ વાળા થાય મંદિરે માના દીવા થાય જ્યાં જ્યાં મંદિર તારી મારે રસ્તા થાય કદી વાળ મારે રાતે થાય મારી ખોડલ જેવો જોડી જાય મતડે માના સૌનો સારો થાય કોણે મારો નામ રોજે મારી આય ખોડલ ને રોજે મારી મચ્છરાડી ને રોજે મારી આય ખોડલ ને રોજે કોણે મારો નામ રોજે મારી આય ખોડલ ને રોજે મારી મચ્છરાડી ને રોજે મારી આય ખોડલ ને રોજે પરિવાર હાથ ધોઈ નાખો વસરેના સમૃદ્ધ પૂરો કરી લ્યો હાથને વસરેના સમૃદ્ધ સમયે કાર્તિક માસે એકાદશી દેવ પ્રબોધીને એકાદશી અજયદીને દેવ ભોગના મંગળવાર છે મધ્યાહન સમય વસ્તુકાલે ચતુર્ભુજ્ય પ્રારંભકાલે અભિપ્રામને વિમાન તમારું પોતાનું નામે જો અને કાર્યને તમારા બાપુજી મનાવી દીધો અમુક કાનાડી છે ને કાનાડી અવતારમાં પટેલ તો મનમાં બોલી ગયો ઘણી પાછા ધર્મપત્ની સહિત ભાઈને કહાવ્યા છે ધર્મપત્ની સહિત અદ્યદેવે કૃતઃ દૈયા વચનકારકમાં નવસાવર રૂપ ત્યારે વિપાલ દેવતાના નીતિના નવસાવર કર્મેના રાક્ષસરીય ક્રોધેન રક્ષણ કરતી ભવ સર્વદા અમારા સકળ પરિવારનું જેમ મંદિરમાં રક્ષણ કરતી આ દિગ્પાલો તેમ સદા અને સર્વદા પૂરો કુટુંબ પરિવાર અજ્ઞાનથી અવિદ્યાથી મોહથી જ્ઞાનથી અમારું રક્ષણ કર્યું એ ફળ જોયું છે તું જેવા તારા ઓમ શાંતિ શુદ્ધ અર્થમાં બ્રાહ્મણ કુટુંબદાર કોઈ જાણો પાણી જમતી મોટો દીપકની મનુષ્ય કેટલાની આવી છે યાર દીપકની મનુષ્ય કેટલાની આવી છે ભગવાન ભોળાનાથ બોલો ખોડિયાર માત કી જય અગાઉથી 11,000 રૂપિયાનું યોગદાન આપેલું હતું શ્રી કિશોરભાઈ નાગજીભાઈ રાજકોટ વાળાએ જેમાં
पंचकापादमात्रेण दुर्लभाधावलं लभेत अधैकं देयं देवानामेतुर्लभं वा स्वाहा गोपनीयं प्रत्येन हाथ जोड़ी અને મંત્ર સાંભળવાનો છે. હાથ જોડી રાખો. જ્વાલા પ્રજ્વલા પ્રજ્વલા ઓમ એમ રેમ ક્લેમ ફળિયાલ દેવી વિજય જ્વાલા એવી મંત્ર હાથ જોડી રાખવાના. હવે ઓમ કરવાનું નથી. હાથ જોડી વિશુદ્ધા સર્વાવને જાગ્રતા જપાં સિદ્ધિં ગુરુષ્વવે સદાને સર્વદા આરોગ્ય મંદિરમાં પ્રતિમાની સ્થાપના કરવાવાળી બાઈ હોય તો 4 મહિનાનું છોકરું હોય એને ખબર હોય કે રસ જગા અને છોકરાને ન ખબર પડે. ગ્રંથારી કાવળ પુણ્ય બીજનું પ્રેમ વર્તતે ચામુંડા ગંધરાજેજા એકારે વાગેશ્વરી ક્રામ કેમ કરું કાલિકા દેવી શામ શેમ શમ્મે શુભમ કરો ઓમ ઓમ કાલે પુરે જંગમ નાયમ શંગમ ગંગમ હિમેમ શમ દિલારામ દિલારામ પ્રત્યમ પ્રત્યામ નિત્યમ ગુરુ ગુરુ સ્વાહા મંત્ર સદેમ ગુરુશ્વર સ્વાહા. હાથ જોડી રાખવાના. આમ સત્ય નવચરાજે સદ્યરણે ઓદલિંગા જગજ્જનમે સદા સર્વદા જાગૃતમ 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 થયું છે ત્યારે ઓમ ક્લીમ ક્લીમ ખોડિયારદેવી નમઃ સ્વાહા 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 ઓમ ક્ષમ ક્ષત્રવાળ દેવતાય નમઃ સ્વાહા 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 ક્ષમ ક્ષત્રવાળ દેવતાય નમઃ સ્વાહા. ઓમ સુરાપુરા દાદા પેલા નામ શું છે? ક્યાં હુરાપુરા પાછા? સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્છિદ દુઃખમાપ્નુયાત. હે મા તારી કરુણા સર્વે જના સુખે. વાસુદેવાય વાસુદેવાય જય સાધુ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજ કી જય. ઘનશ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે ઘનશ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે ઘનશ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે ઘનશ્યામ છે મિલા દે રાધે 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 શ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે મખદ છોર છે મિલા દે શ્યામ છે મિલા દે માખણ છોર છે મિલા દે શ્યામ દે શ્યામ દે મિલા દે રાધે 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 શ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે રાધે ચિત્ત છોર છે મિલા દે રાધે રાધે મિલા દે રાધે 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 શ્યામ છે મિલા દે રાધે રાધે રામ છે મિલા દે શ્યામ છે મિલા દે ઘન શ્યામ છે મિલા દે શ્યામ છે મિલા દે રાધે રાધે તલારી માં નિશરા શરય સવાલ ઘોરય નારી રે
પેલે ઘોડે રે રમજો રમજો રે જોગણીઓ તમે રમજો મહાજન રાજા સવાર રમજો રમજો રે જોગણીયું તમે રમજો માજા મરા જોગણીઓ તમે રમજો મહાજન રાત રાતલરી માની સરાસરય સવાર રાતલડી માલિક રાજા કોણ ચડે માં બહુચરનો સવાર ટોળે સજી શણગા હે રમજો જમજો રે જોગણીયું તમે રમજો માજા મરા તમે રમજો માં જમરાત રાતલરી માની સરા ખેતલા દાદારી જય સુરાપુરા બાપારી જય મહાદેવીના ગોપા દરિયાના પરિવાર દશ દક્ષિણા દશો આંગળીઓ ભેગા કરો દક્ષિણ દિશામાં દશ દક્ષિણા દશા પ્રતિ તીર આપેલા કરો યથા યોગ્ય સ્થાને પાછા ગોઠવાઈ દઈ જાય જેમ થઈ જાય માતા ગુરુ રોજ કરવાનું બાકી છે અને માતા ગુરુ અથવા બલિદાન એ સર્વસ્વનું અર્પણ છે નૈવેદ્ય એ જ્ઞાતિ કુટુંબ એવડે થાય છે એ બધા જમાવાળા બધા ખાય બલિદાન કોઈ ન ખાય કોઈ ન દે સંકલ્પ કરાવું છું વિષ્ણુ ભગવાન સ્મરણ કરી વિષ્ણુ ફરી પાછો ચલો સંપૂર્ણ સંકલ્પ હું તમને અત્યારે કરાવીશ શ્રી ભગવાન સમીપા ભગવત્યાહ કાનાડી પરિવારનું આખું કામ છે તમે 5,000 રૂપિયા દેવી જશો ને એટલે તમારી નૈવેદ્ય બલિદાન કરવાનું છે દિવ્યાંગોને સુખા બદલાવો કર્મ જયાવી બલિમ સમર્પયામિ બલિમ સાધુપદીક કુષ્માંગકહિક પક્વ માસ ભક્ત માસ એટલે જુવાર અરે ભક્ત એટલે અરસ છે અને દેવનો પણ ભાગવો છે અને નૈવેદ્ય ખોલામાં ધ્વજ હોતા મંદિરોમાં જોજો આ તો તમે જ્યાં વ્યવસ્થા કરી છે ત્યાં હું પડકાવી દઈશ પણ દરેક મંદિરની અંદર ધ્વજ થઈ નૈવેદ્ય ખોલામાં હોય પ્રાર્થના કરવાની છે દેવો વર્ણ દિગ્વાલ દેવતા સૌદેવ દીપ માસ ભક્ત હરિમતુ નમો નમઃ હનુમંત આયુનો દીકરો છે ઇન્દ્રદેવનો ચિત છે ધરાવ છે એ અભાવ ખુણાની અભિવૃદ્ધિ છે દૈવવાય નમો નમઃ ગંગાક્ષરે ભોજયાવી કરતું અને સુખાભદ્રાવી વિનો અને પ્રાર્થના કરેલી કે આયુ દેવતા સૌદેવ દીપ પક્વ ભાવ બલિમ
ધજારોહણ કરવાથી જે કાંઈ પ્રાપ્ત શ્રેય થતા હોય હું કાંઈ જાણતો નથી એમાં. તેના નિત્ય દર્શનો સહિત જેટલા જેટલા નિત્ય દર્શન કરવા વાળા આવશે એને જે ફળ મળશે એને પુણ્યનો અને 10મા ભાગના ફળના તમે અધિકારી વગર આવી થાઓ. નિત્ય ફળ દર્શન દશમ ભાગે પુણ્ય ભાગ ભાગીના ભવાની કલ્યાણમ કરતી ભવ સર્વદા. જળ પધરાવજો. મૈયા 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 ગૌરી 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 કરુણા 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 કરતી ભવા. હાલો. માતાજીના મનોહર સ્વરૂપનું વર્ણન કરું છું. પણ યાર જગતની અંદર એવું બધું બ્રહ્માણી શ્રીરામ મેહુલભાઈ જિલ્લા પધારે.
લાડા સડી બાંધ દે ઓલા હરીએ આ દીકરી આ હરીએ બાંધ દે પાડી હાલો પધરાવી છે ઓલા દેહા સત્તા ઉઠાયા સદા માત્રિયા સફા
બસ બાને રીતે બેસી રહો પાછા ઉભા રહ્યો પોતાનું સ્થાન ગ્રહણ કરો યજમાનો રાજ્ય બહુરાજ્ય પારમેશ્વર રાજ્ય મહારાજ્ય રાજ્ય સાથે રાજ પ્રસારી શરીર ભગવાન જાય કરાવે છે હિન્દુ કપડે અમરેશ્વર આવી ક્ષેત્ર સત્તા સદા સદા ઉતા કારણ કે દેવ મંડળ ઉપર કંઈક માતા બીજી વાર માતા બીજા મંડળમાં બદલાવી દો અને ભગવ શરા